વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં ચેપ્ટર 7 માં ઉદ્વિકાસ માટેના પુરાવાઓ શું છે એ ટોપિક વિશે અભ્યાસ કરીશું। એટલે કે વોટ આર ધ એવિડન્સીસ ફોર ધ ઇવોલ્યુશન, એટલે કે ઉદ્વિકાસ થયો છે તો એની માટે કંઈક તો પ્રૂફ હશે, તેના આધારે જ કીધું હશે ને, તો આપણે કેટલાક પ્રૂફ જોઈએ કે જેના આધારે કીધું છે કે ભાઈ બધાના પૂર્વજો સમાન હોય છે। બરાબર, આપણે ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા। તો હવે એવા કેટલાક ઉદાહરણો વૈજ્ઞાનિકોને મળી આવેલા છે જેના આધારે કીધેલું છે કે ભાઈ પૃષ્ઠવંશી હોય તો પૃષ્ઠવંશીઓ સમાન પૂર્વજોમાંથી આવેલા છે। તો ચાલો ત્યારે જોઈએ કે પૃથ્વી પર જીવોનો ઉદ્વિકાસ થયો છે તે વાતના પુરાવા ઘણી દિશામાંથી પ્રાપ્ત થયા છે। એટલે કે ઘણી બધી જગ્યાએથી પૃથ્વી પર જીવોનો જે ઉદ્વિકાસ થયો છે, એટલે કે જે પહેલાંના સમયમાં જોવા મળતા જે સજીવો છે તેમાં ધીરે ધીરે ફેરફારો થઈને હાલમાં જોવા મળતા જે સજીવો છે તે આવ્યા છે। તો એ વાતના પુરાવાઓ સાયન્ટિસ્ટને ઘણી બધી દિશામાંથી મળી આવેલા, એટલે ઘણી બધી દિશા એટલે કે ઘણી બધી જગ્યાએથી મળી આવેલા છે। અશ્મિઓ ખડકોમાં રહેલ જીવન સ્વરૂપોના સખત ભાગો છે। અશ્મિઓ એટલે શું કહેવાય કે કોઈક કારણોસર ખડકોની અંદર જે સજીવો દટાયેલા હોય અને જો ખોદકામ કરતા એ ખડકોમાંથી તેમના હાડકાં કે તેમનું શરીર કે પછી તેમની પ્રિન્ટ મળી આવે, બરાબર, તો એને શું કહેવાય છે? તો એને અશ્મિ કહેવામાં આવે છે। તો અશ્મિઓ જે છે તે ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગો છે, એટલે કે અશ્મિઓ પરથી આ ઉદ્વિકાસનો ખ્યાલ આવે છે। ખડકો કાપ એટલે કે સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે છે। ખડકો શેનું નિર્માણ કરે? તો ખડકો એ કાપ સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે છે। આપણને ખબર જ છે ખડકો છે તો ખડકોમાં જુદા જુદા તત્વો રહેલા હોય છે અને પૃથ્વીના સ્તરોના છેદ એ સંકેત આપે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે। કહેવાનો મતલબ એવો થાય છે કે આજે પૃથ્વી પર જોવા મળતા પૃથ્વીનો જે પોપડા છે, એટલે કે પૃથ્વીના જે જુદા જુદા સ્તર છે, તો એ સ્તરનું નિર્માણ લાખો વર્ષથી થતું આવેલું છે કે એક સ્તરની ઉપર બીજા સ્તરનું નિર્માણ થાય છે। વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિ ધરાવે છે કે જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે। મતલબ આપણે કહીએ ને, ઘણીવાર તમે ટીવી પર જોયું હશે, ડિસ્કવરી ચેનલ પર જોયું હશે, ક્યાં તો તમે કશે ફરવા ગયા હશો ત્યાં તમે જોયું હશે કે આ જે પથ્થર છે તે આટલા વર્ષે જૂનું છે, એવું કીધેલું હશે। તેને શું કહેવાય? વિવિધ વયના અવસાદી ખડકો, કે અમુક પથ્થરોનું નિર્માણ 10 વર્ષ પૂર્વે થયેલું હોય, અમુક પથ્થરોનું નિર્માણ જે છે તે હજારો વર્ષ પૂર્વે થયેલું હોય, તો એવા ખડકોને શું કહેવાય છે? વિવિધ વયના અવસાદી ખડકો કહેવામાં આવે છે। હવે આ જે ખડકો છે તો એ ખડકોમાં ભિન્ન એટલે કે અલગ અલગ સજીવોના અશ્મિઓ જોવા મળે છે। ઘણીવાર મળી આવે છે કે કોઈ ડુંગર ખોદે તો એ ડુંગરમાંથી, કાં તો કોઈ કંઈ પણ ખોદે, જમીન ખોદે તો એ જમીનમાંથી અશ્મિ મળી આવે છે। તેના દ્વારા તો ખબર પડી ને કે આપણે જે છે તે આપણા જે વાંદરામાંથી આવેલા છે, એ બધી અશ્મિઓના આધારે જ ખબર પડી કે પહેલાં જે છે તે પહેલાંના સજીવો જે છે તે આપણે હવે દીવાસળીનો યુઝ કરીએ, લાઇટરનો યુઝ કરીએ સળગાવવા માટે, જ્યારે પહેલાં શું કરતા? પથ્થર ઘસતા। તો એ ખબર કેવી રીતે પડી? તો એ ખબર એ રીતના જ પડી કે ભાઈ આજે જે ખડકો છે તો એ ખડકોમાં જે અશ્મિઓ દટાઈ ગયેલી હોય છે તેના આધારે, કેટલાક પુરાવાઓ દટાઈ ગયેલા હોય છે તેના આધારે ખબર પડે છે કે ભાઈ આ પથ્થર આટલું જૂનું છે, એમાંથી આપણને અશ્મિઓ મળી આવે છે। તો એવું કહેવામાં આવે છે કે એ સજીવો એટલે જ મૃત્યુ પામ્યા હશે કે ત્યાં ખડકોનું નિર્માણને લીધે, એટલે કે ખડકોના નિર્માણ જ્યારે થયું હશે તો એ દરમિયાન એ સજીવો ત્યાં મૃત્યુ પામ્યા હશે। તેમના કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું દર્શાવે છે, એટલે કે જે અશ્મિઓ મળી આવેલા હતા તેમને સાયન્ટિસ્ટોએ શું કર્યું કે આજના જે સજીવો છે તેની સાથે કમ્પેર કર્યું, તેના દ્વારા ખબર પડી કે ભાઈ એ જે અશ્મિ છે તે આજના જે લેટેસ્ટ સજીવો છે તેની સાથે સામ્યતા ધરાવે છે। તો એના પરથી આપણે એવું કહી શકીએ કે
તેઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. લુપ્ત એટલે શું કહેવાય કે પહેલાંના સમયમાં એ સજીવો હતા પણ હાલમાં એ જોવા મળતા નથી. જેમ કે ડાયનોસોર, એવું કહેવામાં આવે છે કે ડાયનોસોર જે છે તે પહેલાંના સમયમાં જોવા મળતા હશે. તો એ કેવી રીતે ખબર પડી હતી? તો એમના જે અશ્મિઓ છે તે મળી આવેલા હોય કે ખડકોની વચ્ચે દટાઈ ગયેલા હોય, તો એ જે ખડકોની વચ્ચે દટાઈ ગયેલા હોય તો એમના જે આકાર છે ને, તો એ આકાર જે છે તે ખડકો પર પડી જાય છે. હવે એમનું ધારો કે શરીર વિઘટન પામે છે, આપણને ખબર છે સૂક્ષ્મજીવો દ્વારા કાર્બનિક દ્રવ્યો વિઘટન પામે છે, તો એમનું શરીર જો વિઘટન પામે, પરિણામે એમનું શરીર ઓગળી જાય, આપણે સિમ્પલી કહીએ તો એવું થાય. તો એમનું જે દટાઈ ગયેલા હોય તે દટાઈ, તેના પરિણામે શું થાય કે એમની જે એક પ્રિન્ટ ખડકોની વચ્ચે રહી જાય છે અને એ પ્રિન્ટના આધારે કહી શકાય છે કે ભાઈ ડાયનોસોર જેવા જે સજીવો છે તે પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા પણ હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી. વિવિધ ઔષધિ સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે. મતલબ કે આ જે અશ્મિ છે, ખડકોની અંદર દટાયેલી જે અશ્મિ છે, તો એના પરથી આપણે કહી શકાય કે એ કેટલા સમય જૂનું છે. અવધિ એટલે શું કહેવાશે? અવધિ એટલે કે સમયગાળો. તો ભૂશાસ્ત્રીય અવધિ એટલે કે જમીનની અંદર કેટલા સમય સુધી એ દટાયેલા રહેલા હશે, તેના પરથી આપણે કહી શકીએ કે ડાયનોસોર જે છે તે લગભગ 500 વર્ષ, 1000 વર્ષ પહેલાં જોવા મળતા હતા. તો એ કેના દ્વારા ખબર પડી કે જમીનની અંદર એ દટાઈ ગયેલા હતા, તો એમની અશ્મિઓ મળી આવી. હવે એ અશ્મિઓ જે છે તેના પર એક્સપેરિમેન્ટ કર્યું અને એના આધારે ખબર પડી કે ભાઈ એ આ જે ડાયનોસોર છે તે આટલા વર્ષો જૂના હતા. આ અભ્યાસ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે અને કેટલાક જીવ સ્વરૂપો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતા નથી. તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. તો આ બધાને અશ્મિ વિદ્યાકીય પુરાવો કહે છે. કહેવાનો મતલબ એવો થાય કે કોઈક કારણસર પર્યાવરણમાં કદાચ ચેન્જીસ આવે તો એની સાથે સાથે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે સજીવોમાં પણ ચેન્જીસ આવે છે. અને અમુક સજીવોમાં ચેન્જીસ આવે છે પણ અમુક સજીવો એવા હોય છે કે વર્ષો સુધી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી. હવે પૃથ્વીના જે જુદા જુદા ઇતિહાસમાં, જુદા જુદા યુગમાં, જુદા જુદા વર્ષોમાં જે સજીવોના લુકમાં ચેન્જીસ આવે છે, એમના દેખાવમાં ચેન્જીસ આવ્યા છે, એમના બંધારણમાં ચેન્જીસ આવ્યા છે, તો એ કેવી રીતે ખબર પડી? તો અશ્મિઓના પુરાવાને આધારે. તો આ જે પુરાવાને આધારે જે અભ્યાસ કરવામાં આવે છે તેને શું કહેવાય? તો એને અશ્મિ વિદ્યાકીય પુરાવાઓ કહેવામાં આવે છે, કે જે જુદા જુદા સમયે સજીવો જે અસ્તિત્વ ધરાવતા હતા તો એમનામાં જે ફેરફાર થયેલો છે તો એ કેવી રીતે ખબર પડી? તો એ અશ્મિ વિદ્યાકીય પુરાવાઓને આધારે ખબર પડી છે. શું તમને યાદ છે કે અશ્મિઓની ઉંમરની ગણતરી કેવી રીતે કરી શકાય? શું તમે રેડિયો એક્ટિવ ડેટિંગની પદ્ધતિ અને આ પ્રક્રિયા પાછળના સિદ્ધાંતોને યાદ કરો છો? એવું તો કોઈ યાદ કરતું હશે નહીં. પરંતુ તમને એક વસ્તુ કહી દઉં કે આ જે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે, તો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં રેડિયો એક્ટિવની મદદથી અશ્મિઓની ઉંમરની ગણતરી કરી શકાય છે. એટલે કે જે અશ્મિ છે તે કેટલા વર્ષો જૂનું છે તે આ રેડિયો ડેટિંગની પદ્ધતિથી જાણી શકાય છે. ચાલો ત્યારે હવે આપણે આગળ જોઈએ કે ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર. એટલે કે ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આકાર કહેવાનો મતલબ એવો છે કે પહેલાં એવું માનતા હતા કે આ જે અર્નેસ્ટ હેકલે આ ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર આપેલો હતો. હવે તેમના અવલોકનને આધારે એવું એમણે કીધું કે બધા જ પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે, પરંતુ પુખ્તમાં તે ગેરહાજર હોય છે. એટલે કે આ જે અર્નેસ્ટ હેકલ જે બરાબર તેમણે શું આપ્યું છે? તો અર્નેસ્ટ હેકલે ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર આપ્યો હતો. તેમણે શું કીધું હતું કે જે બધા જ પૃષ્ઠવંશીઓ જે છે તેમના ગર્ભીય તબક્કા કેટલેક અંશે સમાન છે. એટલે કે ગર્ભીય તબક્કા દરમિયાન કેટલાક લક્ષણોમાં બધા જ પૃષ્ઠવંશીઓ સમાનતા દર્શાવે છે, પરંતુ
શરૂઆતમાં સમાનતા દર્શાવે છે, પણ જેમ જેમ તેઓ પુખ્ત થાય છે, બધા પૃષ્ઠવંશીઓ પુખ્ત થાય છે, તો એ લક્ષણો પછી ગેરહાજર થઈ જાય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો તમે વધારે સારી રીતે સમજી શકશો. તો માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષનો પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની હરોળ વિકસે છે, પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં હોતા નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એવો થાય છે કે બધા પૃષ્ઠવંશીઓમાં જ્યારે ગર્ભનું નિર્માણ થાય છે તો એ ગર્ભનો જે શીર્ષનો ભાગ છે તો એ શીર્ષના પાછળના ભાગમાં ઝાલર ફાટ આવેલી હોય છે. બધા જ પૃષ્ઠવંશીઓ, જેમ કે દેડકો હોય, માનવ હોય, મરઘી હોય કે સાલામાન્ડર હોય કે પછી મત્સ્ય, બધા જ પૃષ્ઠવંશીઓમાં જે ગર્ભનો જે શરૂઆતનો તબક્કો છે તે જ્યારે શરૂઆતના તબક્કામાં ઝાલર ફાટ જોવા મળે છે. પણ એ ઝાલર ફાટ જે છે તે ફક્ત ફિશમાં જ એક્ટિવ રહે છે, ફંક્શનલ રહે છે, એટલે કે કાર્યરત રહે છે. પરંતુ પછી બીજા બધા જે પૃષ્ઠવંશી છે, જેમ કે સાલામાન્ડર છે, મરઘી છે, દેડકા છે, મનુષ્ય છે, તો એમાં પછી એ કાર્યરત રહેતા નથી. અવશિષ્ટ શબ્દનો મતલબ શું થાય કે પહેલાં હતા પણ પછી એ અંગ જોવા મળતું નથી, એટલે અહીંયા અવશિષ્ટ શબ્દ વાપરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન છે તેના પર એ ફોટોગ્રાફ જોઈ શકો છો કે જેમાં ઉપર દરેક સજીવના નામ લખેલા છે, અને એમાં તમે જો પહેલી જ અર્લી સ્ટેજ એટલે કે શરૂઆતના તબક્કો, કે જેમાં દરેક ગર્ભ દેખાવમાં પણ એક સરખા લાગે છે, કે જેમાં શીર્ષના પાછળના ભાગમાં તમે ઝાલર ફાટ જોઈ શકો છો. પછી તમે સેકન્ડ અને થર્ડ તબક્કો જો કે જેમાં પછી ઝાલર ફાટ જતી જાય છે, ફક્ત મત્સ્યમાં જે કાર્યરત રહે છે અને બાકીનામાં પછી અવશિષ્ટ થઈ જાય છે, પછી એટલે કે કાર્યરત હોતી નથી, પછી જોવા પણ મળતી નથી. આ જે અર્નસ્ટ હેકલે કીધેલું હતું, બરાબર, તો આ દરખાસ્ત કાર્લ અર્નસ્ટ વોન બાયેર દ્વારા કરવામાં આવેલ કાળજીપૂર્વકના અભ્યાસમાં નકારી કાઢવામાં આવી હતી. તેમણે નોંધ્યું હતું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી. એટલે કે આજે કાર્લ અર્નસ્ટ વોન બાયેર નામના જે વૈજ્ઞાનિક છે તે એમણે એવું કીધું કે ભાઈ આજે અર્નસ્ટ હેકલે જે સમજૂતી આપેલી છે તો એ સમજૂતીને એમણે નકારી હતી, કે એમણે એવું કીધું કે આ બધી વસ્તુ હોતી નથી. જે ગર્ભ છે તે અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી, એમણે શું કીધું, ગર્ભ છે તે અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતું નથી. એટલે કે એમનો કહેવાનો મતલબ એવો હતો કે જે અર્નેસ્ટ હેકલે કીધેલું છે તે વાત ખોટી છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમે નીચેથી જોજો કે તેમાં ડાયનોસોરનું વંશાવલી વૃક્ષ આપેલું છે, કે જેમાં તમે સૌથી નીચે જોઈ શકો છો કે ડાયનોસોરની બે અલગ અલગ જાતિઓ આપેલી છે. એક તો છે સ્ટેગોસોરસ અને બીજી છે બ્રેકિયોસોરસ. અને તમે સૌથી ઉપર જોઈ શકો છો બે ડાયનોસોરની જાતિ છે ટ્રાયસેરોટોપ્સ અને ટ્રાયરેનોસોરસ. ત્યારબાદ તમે વચ્ચે જોઈ શકો છો ટેરેનોડોન, એ પણ છે ડાયનોસોરની એક જાતિ. ત્યારબાદ ક્રોકોડિલિયન અને આર્કિયોપ્ટેરિક્સ. આ બંને ક્રોકોડિલિયન કે જે મગર છે અને આર્કિયોપ્ટેરિક્સ કે જે પક્ષીઓ છે, બરાબર, પક્ષીઓનો સમૂહ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડાયનોસોર જે છે તે ડાયનોસોરની વંશાવળી જે વૃક્ષ છે તેમાં કીધું છે કે ભાઈ ડાયનોસોર છે તેમાં ઉદ્વિકાસ થયો હશે અને તેના પરિણામે આજકાલ જોવા મળતા જે મગર છે અને પક્ષીઓનું નિર્માણ થયું હશે. એટલે કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એવું કહી શકીએ કે ડાયનોસોર છે, ડાયનોસોરમાં ધીમે ધીમે ઉદ્વિકાસ થયો અને ઉદ્વિકાસ થઈને આજ હાલમાં જોવા મળતા જે પક્ષી છે અને મગર તેનું નિર્માણ થયું છે. ચાલો ત્યારે હવે આગળ જોઈએ કેટલાક બીજા પુરાવા. આપણે સૌથી પહેલાં જોયું ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય પુરાવો. ચલો હવે બીજા પુરાવાઓ જોઈએ. બીજા છે અંગોને આધારે, કે કાર્યની રીતે સમાનતા દર્શાવે છે કે પછી રચનાની દ્રષ્ટિએ સમાનતા દર્શાવે છે. તેના આધારે તમને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા હાલના અને
તે કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે. સ્વાભાવિક છે, તમને કોઈ અશ્મિ મળેલી હોય તો તમે શું કરશો? બાહ્ય રચના કેવી છે, એટલે કે દેખાવ કેવો છે, કેવો આકાર ધરાવે છે, કઈ કઈ રચના એનામાં જોવા મળે છે, એની અંતસ્થ રચના શું છે, તે બધાનું તમે કમ્પેરિઝન કરશો તો જ તમને ખબર પડશે ને કે જે અશ્મિ છે તે હાલના અસ્તિત્વ ધરાવતા કયા સજીવો સાથે સમાનતાપણું અને જુદાપણું દર્શાવે છે. કમ્પેરિઝન વગર તો તમે કહી ન શકો ને કેટલી સિમિલારિટી છે અને કેટલા ડિફરન્સ છે. તો એવી રીતે અંતસ્થ રચના અને બાહ્યાકાર રચના જે છે તેનો કમ્પેર કરતા જાણવા મળે કે એમની વચ્ચે કેટલીક સમાનતા છે અને કેટલી ડિફરન્સીસ છે તે જોવા મળે છે. તો આ સમાનતાઓ પરથી નક્કી કરી શકાય છે કે સમાન પૂર્વજોમાંથી હાલના જીવો ઉતરી આવ્યા હશે. એટલે કે એવું આજે તુલનાત્મક અભ્યાસ કર્યો તેના પરથી એવું જાણવા મળ્યું કે હાલમાં જે સજીવો અસ્તિત્વ ધરાવે છે તે બધાના જ પૂર્વજો કેવા છે? સમાન છે. તો બધા સજીવો સમાન પૂર્વજોમાંથી આવેલા છે એવું માનવામાં આવે છે. તો એ કેમ માનવામાં આવે છે? એ પણ એની પાસે એવિડન્સ છે એટલે જ બધા 100% ગેરંટી આપીને કહે છે કે ભાઈ બધાના પૂર્વજો કેવા છે? સમાન છે. કેમ? તો ઉદાહરણ તરીકે આપણે લઈએ વેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ. આ બધા કેવા છે? તો સસ્તન પ્રાણી છે. તો એ છે સસ્તન પ્રાણી છે કે જેમાં અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે. એટલે કે એમની જે બંધારણ છે, એમની રચના છે તેમાં સમાનતા જોવા મળે છે. કેવી રીતે સમાનતા જોવા મળે છે? હવે તમને જો ખ્યાલ જ હશે, આપણા અગ્ર ઉપાંગના તમે અસ્થિઓનું બંધારણ 11th સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયેલા છો, પણ કંઈ નહીં, પાછું આમાં આવે જ છે એટલે આપણે પાછું રિપીટ કરી લઈશું. આમ છતાં આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્ય કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહેવા માંગે છે કે ઘણા સજીવ એવા હોય છે કે જેમના અંગ જે હોય ને એ લોકો બંધારણની દ્રષ્ટિએ, રચનાની દ્રષ્ટિએ સમાન હોય પણ કાર્યની દ્રષ્ટિએ કેવા હોય છે? તો અલગ હોય છે. ચલો હવે આગળ જોઈએ. તો તેઓ અંતસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. એટલે કે વેલ છે, ચામાચીડિયું છે, ચિત્તા છે અને માનવ કે જેના અગ્ર ઉપાંગ છે. તો અગ્ર ઉપાંગની રચના 4 કેવી છે? તો સરખી છે. પરંતુ 4 એ અગ્ર ઉપાંગ છે જેમનું કાર્ય કેવું છે? અલગ છે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. વેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવ કે જેમના અગ્ર ઉપાંગની જે અસ્થિ છે તો એ અસ્થિઓની રચના કેવી છે? સમાન. પરંતુ અગ્ર ઉપાંગના જે કાર્યો છે તો એ કાર્ય કેવા છે? તો ભિન્ન છે. કેવા છે? તો ભિન્ન છે. તો આવી રીતે રચનાની દ્રષ્ટિએ સમાન હોય, અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ હોય, તો આવા એને શું કહેવામાં આવે? તો એને સમમૂલક કે પછી રચના સદર્શ કહેવામાં આવે છે. રચના સદર્શ, જેનું ઇંગ્લિશ થાય હોમોલોગસ એટલે કે સમાન. તો કઈ રીતે સદર્શ એટલે કે મળતું આવે? તો શું મળતું આવે? તો રચના મળતી આવે. બરાબર, શું મળતું આવે? તો રચના મળતી આવે. એ રીતે યાદ રાખવાનું. રચના સદર્શ એટલે શું કહેવાય? તો રચના મળતી આવે, સરખી હોય તો એને રચના સદર્શ કહેવામાં આવે છે. અને આ પ્રકારના જે ઉદ્વિકાસ છે, બરાબર, તેને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. અપસારી ઉદ્વિકાસ એટલે શું યાદ રાખવાનું? અપસારી ઉદ્વિકાસમાં યાદ રાખવાનું કે રચનાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્નતા દર્શાવે છે. તો એવા પ્રકારનો જે ઉદ્વિકાસ છે જેને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. અને આ પ્રકારની જે રચના છે જેને સમમૂલક કે પછી રચના સદર્શ કહેવામાં આવે છે. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે અગ્ર ઉપાંગ છે તો અગ્ર ઉપાંગની અસ્થિની રચના કેવી છે? ભુજાસ્થિ જોવા મળે, અરિયાસ્થિ, પ્રકોષ્ઠિ, ત્યારબાદ મણિબંધાસ્થિ, પશ્વમણિબંધાસ્થિ અને અંગુલાસ્થિ જોવા મળે છે. તો આ સેમ વેલમાં પણ જોવા મળશે આ બધી રચના, ચામાચીડિયામાં બી જોવા મળશે અને ચિત્તામાં પણ જોવા મળે છે. તો આમ આ પ્રાણીઓમાં એક સરખા બંધારણ એટલે કે રચના ધરાવતા અંગોનો વિકાસ થયો છે
પરંતુ તે જુદી જુદી દિશામાં તેની જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા છે. મતલબ આ જે વિધાન છે એનો કહેવાનો મતલબ એવો થાય છે કે બધા જે અગ્ર ઉપાંગ ધરાવે છે તો એમની રચના ભલે સમાનતા છે, પરંતુ વેલ ક્યાં રહે છે? પાણીમાં રહે છે. તો એમનું અગ્ર ઉપાંગ શું કામ કરશે? તરવા માટે મદદ કરશે. તે અનુકૂલન સાધ્યું ને કે પાણીમાં એમને એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવા માટે એમનું અગ્ર ઉપાંગ જે છે તે તરવા માટે અનુકૂલિત થાય છે. ચામાચીડિયામાં અગ્ર ઉપાંગ ઉડાનનું કાર્ય કરે છે, ચિત્તામાં દોડવાનું કાર્ય કરે છે. એવી રીતે માનવ છે તો માનવમાં આપણે તમને ખબર જ છે કે આપણા અગ્ર ઉપાંગોના આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. તો એવી રીતે બધા ચારે ચારના જે અગ્ર ઉપાંગ છે તેની રચના કેવી છે? સમાન છે. પણ ચારે ચારના અગ્ર ઉપાંગોનું કાર્ય કેવું છે? તો અલગ અલગ છે. તો આ પ્રકારના કેમ? કારણ કે બધા અલગ અલગ જગ્યાએ રહે છે. અલગ અલગ જગ્યાએ રહે છે એટલે કે ત્યાંના જરૂરિયાતની મુજબ એમના અગ્ર ઉપાંગ અનુકૂલિત થયા છે. અનુકૂલિત થયા છે એટલે એમના કાર્ય કેવા છે? અલગ અલગ છે. તો આવા પ્રકારનો જે ઉદ્વિકાસ છે જેને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ તો પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ છે. એ તો છે ને કે નથી તમને વિદ્યાર્થી મિત્રો? છે. મારા સ્ટુડન્ટ તો બધા જ હોશિયાર છે અને એમનેમાં હૃદય બી છે અને મગજ પણ છે. તો પૃષ્ઠવંશીઓમાં હૃદય એટલે તમે જોઈ શકો છો પહેલાં જે શરૂઆતમાં દ્વિખંડી બાદ ત્રિખંડી, ત્રિખંડી બાદ ચતુષ્ખંડી. તો એવી રીતે જે હૃદયમાં જે રચનાની દ્રષ્ટિએ બધા કેવા છે? સમાન છે. બરાબર? પણ એ ઉદ્વિકાસનું એક પરિણામ છે. ત્યારબાદ આપણે મગજનું એક્ઝામ્પલ લઈએ તો પહેલાં આપણે જો સમુદાયોને યાદ કરીએ તો શું થાય કે અમુકમાં મગજ ચેતાકંદોનું બનેલું છે, આપણામાં સુવિકસિત મગજ છે. તો આવી રીતે આના સમૂલકતાના એક્ઝામ્પલ છે. તો તમારે શું યાદ રાખવાનું? આ અગ્ર ઉપાંગ, ત્યારબાદ હૃદય અને મગજ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ડાયાગ્રામ છે તે તમારા ચોપડીમાં આપેલી છે. તો અહીંયા જોઈ શકો છો આ માનવનો અગ્ર ઉપાંગ છે, આ ચિત્તાનું અગ્ર ઉપાંગ છે, વેલનું અગ્ર ઉપાંગ છે અને ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ છે, જેમાં પહેલું ભુજાસ્થિ, અર્ય, ત્યારબાદ અર્યાસ્થિ, પ્રકોષ્ઠિ. બરાબર? જો અહીંયા જો છે ને બે. ત્યારબાદ અહીંયા બધાને મણિબંધાસ્થિ, ત્યારબાદ પશ્વ મણિબંધાસ્થિ અને પછી અંગુલી અસ્થિ. તો બધામાં જ આ વસ્તુ રચના કેવી છે? સમાન છે. બધામાં કાર્ય કેવું છે? અલગ અલગ જોવા મળે છે. હવે એવી જ રીતે વનસ્પતિમાં પણ એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે તમારા ચોપડીમાં આપેલું જ છે કે વનસ્પતિ છે. તો વનસ્પતિમાં તમને અહીંયા બે વનસ્પતિ આપેલી છે, બોગનવેલ અને કુકરબીટા. તો બોગનવેલ છે કે જેમાં કંટક જોવા મળે છે. આ રચના અહીંયા કંટક છે. અને કુકરબીટા કે જેમાં પ્રકાંડસૂત્ર છે. બરાબર? પ્રકાંડસૂત્ર તમને જોવા મળે છે. તો આ જે કંટક અને પ્રકાંડસૂત્ર એ બંને રચનાની દ્રષ્ટિએ કેવા હોય છે? સમાન. કેમ? બંનેની ઉત્પત્તિ કક્ષકલિકામાંથી થાય છે, પર્ણના કક્ષમાંથી થાય છે. બંનેની પ્રકાંડસૂત્ર હોય કે કંટક હોય. બરાબર? બંનેની જે ઉત્પત્તિ છે એ પર્ણના કક્ષમાંથી થાય છે. એટલે કે એમની ઉત્પત્તિ એટલે કે એમની રચના એક સમાન રચનામાં સમાનતા જોવા મળે છે. પણ બંનેનું કાર્ય કેમ અલગ અલગ છે? પ્રકાંડ કંટક જે છે, બોગનવેલમાં આવેલું જે કંટક છે તે રક્ષણનું કાર્ય કરશે. જ્યારે કુકરબીટા છે તો કુકરબીટામાં પ્રકાંડનું જે કાર્ય, પ્રકાંડસૂત્રનું જે કાર્ય છે તે કયું છે? તો આરોહણનું છે. તો જો અહીંયા બંનેની રચના કેવી છે? સમાન, પણ કાર્ય કેવું છે? અલગ છે. તો આવા અંગોને શું કહેવાય? તો આવા અંગોને રચના સદૃશ્ય અંગો કહેવામાં આવે છે. અને ઉદ્વિકાસ કયા પ્રકારનું? તો ઉદ્વિકાસ અપસારી પ્રકારનું છે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો ત્યારે હવે આપણે વાત કરીએ. હવે અત્યાર સુધી આપણે શેની વાત કરી ગયા? એક ગર્ભની વાત કરી. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ ઉદ્વિકાસના પુરાવામાં કયું લીધું? તો ઉદ્વિકાસના બીજા પુરાવામાં રચનાની દ્રષ્ટિએ સમાન એટલે કે રચના સદૃશ્ય અંગોની વાત કરી. હવે આપણે વાત કરીએ કાર્ય સદૃશ્ય અંગો. કાર્ય સદૃશ્ય અંગો કાર્યમાં સમાનતા ધરાવે. બરાબર? કાર્ય સદૃશ્ય એટલે શું કહેવાય?
કાર્ય સદૃશ્ય એટલે કે કાર્યમાં સમાનતા ધરાવે છે, પરંતુ રચનામાં સમાનતા ધરાવતું નથી. ખાસ ધ્યાનમાં રાખવું, કાર્ય સદૃશ્ય એટલે રચના અલગ, રચના સદૃશ્ય એટલે કાર્ય અલગ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. કાર્ય સદૃશ્ય અંગોને ઉદ્વિકાસનું નામ શું આપ્યું છે? અપસારી. એવી રીતે ઉલટું બોલાઈ ગયું. રચના સદૃશ્ય છે તેમાં ઉદ્વિકાસનું નામ આપેલું છે અપસારી ઉદ્વિકાસ. એવી રીતે કાર્ય સદૃશ્ય છે અંગો, તેમાં ઉદ્વિકાસને નામ આપેલું છે કક. શું? કક એટલે કે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધા એક્ઝામ્પલ છે તે તમારે ખાસ નીટ માટે યાદ રાખવાના. હવે ચલો આપણે આગળ જોઈએ. હવે જ્યારે કાર્ય સદસ્યતા બિલકુલ વિપરીત સ્થિતિ દેખાડે છે, એટલે કે રચના સદસ્ય કરતાં કાર્ય જે સદસ્યતા તેમાં એનાથી ઉલટું છે. રચના સદસ્યતાથી કાર્ય સદસ્યતા કેવું છે? ઉલટું છે. કેમ ઉલટું છે? રચના સદસ્ય એટલે અંગો રચનાની દ્રષ્ટિએ સમાન પણ કાર્યની દ્રષ્ટિએ ડિફરન્ટ. કાર્ય સદસ્ય એટલે કાર્યની દ્રષ્ટિએ સમાન, રચનાની દ્રષ્ટિએ ડિફરન્ટ. તો હવે એક્ઝામ્પલ લઈએ. પતંગિયા અને પક્ષી કોના એક્ઝામ્પલ છે? તો એ એક્ઝામ્પલ છે હવે કાર્ય સદસ્યતાનું, કે પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાય છે, પરંતુ તેઓ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી, છતાં સમાન કાર્ય કરે છે. તો તેથી તેથી કાર્ય સદસ્ય રચનાઓએ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે. મતલબ કે પતંગિયા અને પક્ષી પક્ષીની પાંખ શેનું એક્ઝામ્પલ છે? તો કાર્ય સદસ્ય અંગોનું એક્ઝામ્પલ છે. કહેવાનો મતલબ એવો છે કે પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ કે જેનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે ઉડવાનું. બરાબર? બંનેમાં જે પાંખ આવેલી છે તે બંનેના પાંખનું કાર્ય છે ઉડવાનું. પરંતુ જો તમે બંનેની આંતરિક રચના જો, પતંગિયાના પાંખની અને પક્ષીના પાંખની જો તમે આંતરિક રચના જો, તો એમની અંતસ્થ રચના અસમાન હોય છે. કેવી હોય? તો અસમાન હોય છે. જેમ કે ચામાચીડિયાની પાંખ, પક્ષીની પાંખ ને કીટકની પાંખ. જો તમે એ ત્રણેના કાર્ય શું છે? ઉડવાના. પરંતુ એમની રચના કેવી છે? તો ડિફરન્ટ છે. તો આ પ્રકારના અંગોને શું કહેવાય? કાર્ય સદસ્યતા અંગો કહેવામાં આવે છે. ને ઉદ્વિકાસને શું નામ આપીશું? તો કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. હવે બીજા એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તો ભરપૂર માત્રામાં છે, તમારે ઉદ્વિકાસના એક્ઝામ્પલ તો બહુ સારી રીતે યાદ કરવાના રહેશે જ. ચલો, કાર્ય સદસ્યતાના અન્ય ઉદાહરણોમાં ઓક્ટોપસ અને સસ્તનની આંખ. શેની આંખ છે? ઓક્ટોપસ અને સસ્તનની આંખ. આંખનું કાર્ય તો તમને ખબર જ છે, ઓક્ટોપસમાં હોય કે સસ્તનમાં હોય. આંખનું કાર્ય શું છે? જોવાનું. તો બંનેમાં આંખ જોવાનું કાર્ય કરે છે, પણ બંનેમાં આંખની રચના કેવી છે? તો ડિફરન્ટ છે. બંનેમાં આંખની રચના કેવી છે? તો બંનેમાં આંખની રચના ડિફરન્ટ છે. હવે જોઈએ બીજું એક્ઝામ્પલ. પેંગ્વિન અને ડોલ્ફિનના જે ફ્લિપર્સ છે, તો પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ છે કે બંનેનું કાર્ય કેવું છે? સમાન છે, પરંતુ બંનેની રચના, બંનેમાં આવેલા જે ફ્લિપર્સ છે તે ફ્લિપર્સ કેવા છે? તો અલગ છે. તો અહીંયા તમે ફ્લિપર્સની ફોટો સ્ક્રીન પર જોઈ શકો છો. કોઈ એવું કહી શકે છે કે સમાન નિવાસસ્થાનોને પરિણામે સજીવોના જુદા જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે, પરંતુ તેવા જ સમાન કાર્યો માટે શક્કરિયા અને બટાટા એ કાર્ય સદસ્યતા અંગોનું બીજું ઉદાહરણ છે. હવે આપણે પ્રાણીઓના ઉદાહરણ જોયા, તો વનસ્પતિને ખોટું ન લાગવું જોઈએ, તો વનસ્પતિમાં પણ ઉદાહરણો જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે, શક્કરિયા અને બટાટા બંને એ વિશિષ્ટ રૂપાંતરણોમાં છે. તમે 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 5માં ભણેલા છો કે શક્કરિયા કે જેમાં મૂળનો સંગ્રહ થાય છે, મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે. બટાટા, તો બટાટામાં શું થાય? પ્રકાંડ છે
અને પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. તો બંનેમાં શું થાય છે? કાર્ય સરખું. કાર્ય કયું? ખોરાકનો સંગ્રહ કરવાનું. પરંતુ બંનેની રચના અલગ છે. કેમ? શક્કરિયું શેમાંથી બને? મૂળમાંથી. બટાટા શેમાંથી બને? પ્રકાંડમાંથી. બરાબર? તો બંનેની રચના કેવી છે? ડિફરન્ટ. તો બંનેનું કાર્ય કેવું છે? સમાન. તો શું? ખોરાકનો સંગ્રહ કરવાનો. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો એવું કહેવામાં આવે છે કે ભાઈ એવું કેમ થયું હશે? તો એનું લોજિક એવું છે કે ભાઈ દરેક સજીવો જુદા જુદા નિવાસસ્થાને રહે છે, પરિણામે એને અનુરૂપ એ લોકોમાં કાર્ય થાય છે, રચના બને છે. તે લોકો જુદા જુદા સમૂહમાં જોવા મળતા જે સજીવો છે તેના રહેઠાણને અનુલક્ષીને અનુકૂલનો અપનાવે છે. બરાબર? એટલે કે એમની રચનામાં ડિફરન્ટ જોવા મળે છે, પણ કાર્ય તો કેવા કરે છે? સમાન જ કરે છે. હવે આપણે બીજા પુરાવાઓ તરફ જઈએ. આપણે ઉદ્વિકાસના પુરાવામાં હવે આગળ બીજા પુરાવાઓ તરફ જઈએ. તો પુરાવાઓ તરફ શું છે કે આ સંદર્ભે એ તર્ક પણ આપી શકાય છે કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે, તે પણ સમાન પૂર્વજો હોવાનું નિર્દેશન કરે છે. એટલે તમને ખબર જ છે કે પ્રોટીન એ દરેક સજીવોમાં એક જ પ્રકારનું હોય છે. એવું નથી હોતું કે ભાઈ મારામાં જે મેલેનિન પ્રોટીન છે તે અલગ હોય, તમારામાં મેલેનિન પ્રોટીન અલગ હોય. હા, પ્રમાણ અલગ અલગ હોય. મેલેનિન પ્રોટીનની માત્રા અલગ અલગ હોય, પણ બધા જ સજીવો હોય તો બધા જ સજીવોમાં પ્રોટીન એક જ પ્રકારના જોવા મળે છે. અને જનીનો છે તો જનીનોની પણ જે કાર્યશૈલી છે તેમાં પણ સમાનતા જોવા મળે છે. એટલે કે આપણામાં જે જનીન પર્ટિક્યુલર એમિનો એસિડ એટલે કે પર્ટિક્યુલર પ્રોટીન માટે જવાબદાર હોય, તો અન્ય સજીવોમાં પણ એ જ સેમ જનીન એ પ્રોટીન માટે જવાબદાર હોય છે. ધારો કે મારામાં મેલેનિન પ્રોટીન બનાવવા માટે જે જનીન જવાબદાર હોય છે એ સેમ જનીન વાઘમાં પણ, સિંહમાં પણ જવાબદાર છે કે એનામાં એક પ્રોટીન બનાવશે. મારામાં હિમોગ્લોબિન પ્રોટીન બનાવવા માટે જે જવાબદાર જનીન છે તે સેમ જવાબદાર જનીન અન્ય સજીવોમાં પણ હોય છે. તો આવી રીતે કહી શકાય કે આપણે સમાન પૂર્વજોમાંથી બધા આવેલા છે. જૈવ રાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજોવાળી પરંપરા તરફ ઇશારા કરે છે, જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓમાં. એટલે કે આપણે જોઈ ગયા રચના સદસ્ય કાર્ય, બરાબર ને? રચના સદસ્ય. એવી રીતે જૈવ રાસાયણિક સમાનતા એટલે કે પ્રોટીન, વિટામિન, ત્યારબાદ કાર્બોદિત, જનીનો, આ બધામાં સમાનતા જોવા મળે છે. તો એના પરથી એવું કહી શકાય કે ભાઈ આપણે બધા સમાન પૂર્વજોમાંથી આવેલા હોઈ શકે. મનુષ્યએ પસંદ કરેલ વનસ્પતિ અને પ્રાણીઓનું કૃષિ, બાગાયત, રમતગમત તથા સુરક્ષા માટે સંવર્ધન કરાવ્યું. એટલે કે મનુષ્ય તો ખબર જ છે ઇન્ટેલિજન્ટમાં આવે છે, બરાબર? તો મનુષ્યએ શું કરેલું છે? ખેતી માટે પર્ટિક્યુલર વનસ્પતિનો જ ઉપયોગ કરે છે. જેમ કે આપણે ઘઉં, ચોખા જેવા ધાન્ય કે એવી વનસ્પતિ કે જેની ખેતી કરે છે, એટલે કે સંવર્ધન કરે છે. ત્યારબાદ કેટલાક પ્રાણીઓ, જેમ કે આપણે કહીએ ને ડેરી વ્યવસ્થાપનમાં ઉપયોગી એવા પ્રાણીઓ, ત્યારબાદ મધમાખી રમતગમતમાં ઉપયોગી હોય, ઇવન સુરક્ષા, જેમ કે આપણે કહીએ કૂતરા કે જેનો સુરક્ષા માટે મનુષ્યએ શું કરેલું છે? આ બધા કારણોસર કેટલાક પ્રાણી છે, વનસ્પતિ છે કે જેનું સંવર્ધન કર્યું છે. સંવર્ધન એટલે શું કહેવાય? સંકરણ કરાવ્યું છે. તો વનસ્પતિ અમુક પર્ટિક્યુલર, બરાબર, એમને જે ઈચ્છિત લક્ષણો જોઈતા હોય એવી વનસ્પતિ અને એવા પ્રાણીઓ ને એમણે શું કર્યું? સંકરણ કરાવેલું હતું. તો કયા કારણોસર એમણે સંવર્ધન કરાવ્યું? વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકરણ કેમ કર્યું? તો કૃષિ માટે, બાગાયત માટે, રમતગમત તથા સુરક્ષા માટે એમણે વનસ્પતિ અને પ્રાણીઓમાં સંવર્ધન કર્યું. એક પ્રકારે એમ જોવા જઈએ તો સારા માટે જ કર્યું છે ને, કારણ કે વનસ્પતિ પોતે શું થઈ ગઈ? તો વનસ્પતિમાં પહેલાં જે પ્રોટીન ન બનતું હતું તો સંકરણના કારણે બનવા લાગ્યું. રોગ પ્રતિકારક શક્તિ એમનામાં આવી ગઈ સંકરણને કારણે. એવી રીતે કેટલાક સારા ગુણના લીધે સંકરણ કરવામાં આવ્યું. મનુષ્યએ ઘણા વન્ય પ્રાણીઓ અને પાકોને પાલતુ બનાવ્યા છે. હવે તમને ખબર જ છે કે મનુષ્ય ગાય, ભેંસ,
કૂતરા કે જેને પાળે છે, બધા નહીં, બધા પાળે છે, જેને જે શોખ હોય તે પ્રમાણે એ લોકો પાળે છે. અને પાક કે જેને ખેતી કરે છે, એટલે કે અહીંયા પાલતુ શબ્દ વાપરેલો છે. તો આવા સંકરણના સઘન કાર્યક્રમો યોજીને એક જાતમાંથી બીજી ભિન્ન જાત વિકસાવી છે. તમને ખબર સંકરણના તો ઘણા એક્ઝામ્પલ જોઈ ગયા, આપણે આગળ ચેપ્ટર ભણેલા છે એટલે તમને ખ્યાલ જ છે. ઘોડા અને ગધેડાનું એક્ઝામ્પલ, ખચ્ચર, તેવા તો ઘણા એક્ઝામ્પલ છે. ત્યારબાદ સંકરણ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વનસ્પતિમાં આવી. તો અહીંયા ઉદાહરણ તમને આપેલું છે કૂતરાનું, પરંતુ તે હજુ પણ એક જ સમૂહની છે. મતલબ કૂતરા તો કૂતરા જ કહેવાય ને, ભલે એક જાતમાંથી બીજી નવી જાતિ કૂતરાની બનાવી, પણ કહેવાય તો એક જ પૂર્વજમાંથી આવેલા ને. એવો તર્ક આપવામાં આવે છે કે મનુષ્ય 100 વર્ષમાં નવી જાતો વિકસાવી શક્યો હોય તો પ્રકૃતિ આ કાર્ય લાખો વર્ષમાં કેમ નથી કરી શકી. એટલે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ મનુષ્યએ 100 વર્ષમાં જો ઇનકેસ નવી જાતિ આવી રીતે વનસ્પતિ અને પ્રાણીમાં લાવી શકે તો પ્રકૃતિએ કેમ નહીં કરી. પ્રકૃતિએ બી કરેલી તો છે જ, પણ આપણને જેટલા પુરાવા મળેલા છે તેના આધારે આપણને એ વસ્તુ ખબર પડે છે. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતું એક રસપ્રદ અવલોકન ઇંગ્લેન્ડથી મળી આવે છે. પ્રાકૃતિક પસંદગી એટલે શું કહેવાય? કુદરત જેને પસંદ કરે તે સર્વાઈવ કરી જાય, કુદરત જેને ના પસંદ કરે તે સર્વાઈવ નથી કરતો. મતલબ કે કુદરતના ઢાંચામાં જે ઢળી જાય તે જીવી જાય, કુદરતના ઢાંચામાં ન ઢળે તે જીવી શકતું નથી. તેને શું કહેવામાં આવે? પ્રાકૃતિક પસંદગી કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા આ એક મસ્ત દ્રષ્ટાંત છે, તે સમજો. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતું એક એક્ઝામ્પલ ક્યાંથી જોવા મળેલું છે? તો ઇંગ્લેન્ડમાં જોવા મળી આવેલું. ક્યારે? તો 1850માં. એક્ઝામ કઈ ક્યારે? 1850માં, જ્યારે તમે ન હો તો હતા જ પણ નહીં, કે હતા નહીં હશો ને. જેમાં 1850માં એકત્રિત કરવામાં આવેલા ફુદ્દા એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં વૃક્ષો ઉપર સફેદ પાંખોવાળા ફુદ્દા, ઘેરી પાંખોવાળા અથવા તો ઘેરી પાંખોવાળા કે જેને મેલેન્ઝાઇડ ફુદ્દા પણ કહેવામાં આવતા. બરાબર? તો સફેદ પાંખવાળા ફુદ્દા અથવા તો ઘેરી પાંખવાળા કે જેને મેલેન્ઝાઇડ ફુદ્દા એટલે કે ફુદ્દા પણ વધુ મળતા હતા. જો કે સમાન વિસ્તારમાંથી એકત્રીકરણ કરવામાં આવ્યું, પરંતુ એક ઔદ્યોગિકરણ બાદ એટલે કે 1920માં આ જ વિસ્તારમાં ઘેરી પાંખવાળા ફુદ્દા વધુ જોવા મળ્યા, એટલે કે પ્રમાણ વિતરિત હતું. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે ઇંગ્લેન્ડ છે તો ઇંગ્લેન્ડમાં એ લોકોએ ફુદ્દાનું અવલોકન કર્યું. તો એમણે શું કર્યું? 1850માં કે જ્યારે એટલી ઇન્ડસ્ટ્રીઓ ડેવલપ નહીં હતી, તો ત્યારે ઇન્ડસ્ટ્રીઓ ડેવલપ નહીં હતી તો એમને વૃક્ષો પર 2 ટાઈપના ફુદ્દા મળી આવ્યા. કયા? એક તો સફેદ પાંખવાળા ફુદ્દા અને ઘેરી પાંખવાળા ફુદ્દા. પણ આજે સફેદ પાંખવાળા અને ઘેરી પાંખવાળા, પણ સફેદ પાંખવાળા ફુદ્દા ઘેરી પાંખવાળા ફુદ્દાના પ્રમાણમાં કેવા હતા? વધારે. ક્યારે? તો ઔદ્યોગિકરણ પહેલાં, એટલે કે જ્યારે હજુ ઇન્ડસ્ટ્રીઓ ડેવલપ થઈ ન હશે તે પહેલાં સફેદ પાંખવાળા ફુદ્દાનું પ્રમાણ ઘેરી પાંખવાળા એટલે કે મેલેન્ઝાઇડ ફુદ્દા કરતાં વધારે હતું. પરંતુ જેમ ઔદ્યોગિકરણ થયું પછી એમણે શું કર્યું? એ જ વિસ્તારમાંથી 1920માં ફુદ્દા કલેક્ટ કર્યા, તો એમને જોવા મળ્યું કે રેશિયો હવે ઉલટો થઈ ગયો. એટલે કે ઔદ્યોગિકરણ બાદ ઘેરી પાંખવાળા ફુદ્દા વધુ જોવા મળ્યા, જ્યારે સફેદ પાંખવાળા ફુદ્દાનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળ્યું હતું. તો આવું કેમ થયું? આની પાછળ કંઈક તો કારણ હશે ને, કે ઔદ્યોગિકરણ પહેલાં સફેદ પાંખવાળા વધારે હતા અને ઔદ્યોગિકરણ બાદ કાળી પાંખવાળા એટલે કે ઘેરી પાંખવાળા ફુદ્દા વધારે થઈ ગયા. તેની પાછળ આવું થવાની પાછળ કંઈક તો કારણ હશે ને. તો પહેલું અવલોકન એવું કીધું કે ભાઈ પહેલું સમજૂતી એવી કહી અપાય
કે અવલોકનથી રજૂઆત કરાય છે કે શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફુદ્દાની જગ્યા શોધે છે. તેમણે પહેલું અવલોકન શું આપ્યું કે વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં અને ઔદ્યોગિકરણ પછી તો ચેન્જીસ તો આવેલું હોય ને વાતાવરણમાં, જમીનના બંધારણમાં ચેન્જીસ તો આવેલું હોય. તો એવું કીધેલું છે કે એ વિરોધાભાસી પૃષ્ઠભૂમિ કહેવાય કે ઔદ્યોગિકરણ પહેલાં અને ઔદ્યોગિકરણ પછી, જેને શું કહેવાય? વિરોધાભાસી પૃષ્ઠભૂમિ. તો વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં શિકારીઓ જે હોય તે ફુદ્દાની જગ્યા શોધે છે. આ પહેલી સમજૂતી. બીજી સમજૂતી આપી કે ઔદ્યોગિકરણ બાદના સમય દરમિયાન વૃક્ષના થડ ઔદ્યોગિક ધુમાડા અને મેસના કારણે ઘેરા બન્યા છે. બીજું અવલોકન એમને શું જોવા મળ્યું ઔદ્યોગિકરણ બાદ? કે ઔદ્યોગિકરણ થયું તેના પરિણામે જે ધુમાડો અને મેસ ઉદ્યોગોમાંથી નીકળતો હતો તેના પરિણામે જે વૃક્ષના જે થડ હતા તે થડ કેવા બન્યા? તો એ થડ કાળા રંગના બની ગયા, ઘેરા રંગના બની ગયા. તો આ પરિસ્થિતિની અસર નીચે સફેદ પાંખવાળા ફુદ્દા શિકારીઓને કારણે અસ્તિત્વ ટકાવી શક્યા નહીં, પરંતુ ઘેરી પાક અથવા તો એને મેલેનેઝાઇટ ફુદ્દા ટકી શક્યા. મતલબ કહેવાનો એવો છે કે આ જે ઔદ્યોગિકરણ થયું, બરાબર, તો ઔદ્યોગિકરણના લીધે ઝાડનો એટલે કે થડનો રંગ કેવો થઈ ગયો? ડાર્ક થઈ ગયો. ડાર્ક થઈ ગયો એટલે ફુદ્દાને જે ખાવાવાળી જાતિ હોય તેને શું કહેવાય? શિકારી. અહીંયા જે શિકારી શબ્દનો અર્થ એવો થાય છે કે ફુદ્દાને જે ખાય છે, ફુદ્દાનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને શું કહેવાય? તો એને શિકારી કહેવાય છે. તો શિકારીઓ શું કરે છે? હવે ઝાડના રંગ ઘેરા થઈ ગયા એટલે સફેદ રંગના ફુદ્દા શું થાય? ઇઝીલી દેખાઈ જાય. તો શિકારીઓ એને ઇઝીલી ખાઈ જાય છે. પરંતુ જે ઘેરી પાંખવાળા જે ફુદ્દા હતા એ ટકી શક્યા. એ કેમ ટકી શક્યા? કારણ કે થડનો રંગ પણ ઘેરો થઈ ગયો. હવે થડનો રંગ ઘેરો થઈ ગયો એટલે શિકારીઓ શું થાય? ઇઝીલી એને શોધી શકે નહીં. આજે ઘેરી પાંખવાળા ફુદ્દા છે તેને શિકારીઓ ઇઝીલી શોધી શકતા નથી, અને ઇઝીલી શોધી શકતા નથી એટલે એમનું પ્રમાણ વધારે થયું છે. આ એક પહેલું સમજૂતી આપી. ફરી પાછું આ સમજાવું છું કે એમણે કીધું કે ભાઈ ઔદ્યોગિકરણ પહેલાં સફેદ પાંખવાળા હતા, ઔદ્યોગિકરણ પછી ઘેરી પાંખવાળા વધી ગયા. તો એનું પાછળ કંઈક તો તારણ હશે. તો અવલોકન પહેલાં શું મળ્યું કે શિકારીઓ શું કરે? ફુદ્દાની પહેલાં જગ્યા શોધે, કારણ કે ફુદ્દાઓની જગ્યા ફિક્સ હોય, બરાબર, કે ભાઈ ઝાડના થડ પર અહીંયા જોવા મળે. તો આવી રીતે શિકારીઓ શું કરે? ફુદ્દાની જગ્યા શોધે છે. તો શું થતું? એ સમયે શું થયું હશે કે ઔદ્યોગિકરણને કારણે જે ઝાડના થડનો કલર છે તે ડાર્ક થઈ ગયો. હવે ડાર્ક થઈ ગયો એટલે પેલા જે સફેદ રંગના ફુદ્દા હતા, સફેદ પાંખવાળા ફુદ્દા હતા, તેને શિકારીઓ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકે અને એને ખાઈ જાય. પરંતુ જે ઘેરી પાંખવાળા જે ફુદ્દા હતા તે શું થાય? થડનો રંગ ડાર્ક થઈ ગયો, એ પણ ઘેરા, તો એના લીધે શિકારીઓ એને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શક્યા નહીં, એટલે કે શોધી શક્યા નહીં હોય. તેના પરિણામે ધીરે ધીરે સફેદ ફુદ્દાઓ ખવાતા ગયા શિકારીઓ દ્વારા અને એમનું પ્રમાણ ઓછું થઈ ગયું. જ્યારે ઘેરી પાંખવાળાને જલસા પડી ગયા કે ભાઈ એ લોકો આઈડેન્ટિફાઈ નહીં થયા શિકારીઓ દ્વારા. પરિણામે એ લોકો શું થઈ ગયા? તો પરિણામે એ લોકો બચી ગયા એમ પણ કહી શકાય. હવે બીજું કારણ કાઢીએ. પહેલો અવલોકનમાં એમણે આવું કીધું. હવે બીજું તારણ કાઢીએ તો ઔદ્યોગિકરણ પહેલાં લગભગ સફેદ રંગની લાઇકેનની વૃદ્ધિ ઘેરી હતી. આ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા ફુદ્દા અસ્તિત્વ ટકાવી શક્યા, પરંતુ ઘેરી પાંખવાળા ફુદ્દા શિકારીઓ દ્વારા ખવાઈ ગયા. તમને કીધું તેમ ઔદ્યોગિકરણ પહેલાં શું હતું કે જે ઝાડના થડ હોય ત્યાં લાઇકેન, સફેદ રંગની લાઇકેનની વૃદ્ધિ વધારે હતી. એટલે પેલા શિકારીઓને શું લાગતું કે જે સફેદ પાંખવાળા જે ફુદ્દા છે તે પણ લાઇકેનની બાજુમાં હોય તો એમને એવું લાગે કે ભાઈ આ તો લાઇકેન છે, આ ફુદ્દા નથી. કારણ કે પેલા પણ લાઇકેન પણ સફેદ અને ફુદ્દા પણ સફેદ, તો બંને સફેદ લાગે એટલે કે શિકારીઓ દ્વારા ઓછા ખવાયા. જ્યારે શું થયું? આ ઘેરી પાંખવાળા ફુદ્દા આઈડેન્ટિફાઈ થઈ ગયા એટલે એ ખવાતા ગયા. હવે આપણે ખવાતા ગયા એ ટાઈમે ઔદ્યોગિકરણ પહેલાં, પણ ઔદ્યોગિકરણ બાદ શું થઈ ગયું તમને ખબર જ છે. લાઇકેન જે છે તે સારા પ્રદૂષણ સૂચકો છે કે જ્યાં પ્રદૂષણની માત્રા વધારે હશે ત્યાં લાઇકેન ઉગશે નહીં.
બરાબર ને? જ્યાં પ્રદૂષણની માત્રા વધારે હશે ત્યાં લાઇકેન ઉગશે નહીં. તો ઔદ્યોગિકરણ થયું એટલે ધુમાડા થવા લાગ્યા, મેસ થવા લાગ્યું, એટલે લાઇકેનની વૃદ્ધિ કેવી થઈ? ઓછી થઈ ગઈ. અને ધીરે ધીરે તો જો ઔદ્યોગિકરણ મોટા પાયે થયું એટલે તો બંધ જ થઈ ગઈ, એમની વૃદ્ધિ અટકી જ ગઈ. તો શું થઈ ગયું? થડ ડાર્ક કલરના થઈ ગયા ને, પહેલાં સફેદ કલરના હતા તો પછી કેવા થઈ ગયા? ડાર્ક કલરના થઈ ગયા. હવે ડાર્ક કલરના લીધે શું થઈ ગયું? ડાર્ક એટલે કે ઘેરા પાકવાળા ફુદ્દા બચી ગયા શિકારીઓ દ્વારા, પરંતુ સફેદ પાકવાળા ફુદ્દા બચી શક્યા નહીં. કારણ કે પહેલાં શું થતું? લાઇકેનના લીધે એ બચી જતા હતા, પણ લાઇકેન જ ન રહી તો પછી એ એમનું સફેદ પાકવાળા ફુદ્દા એમનું અસ્તિત્વ ટકાવી શક્યા નહીં. તો આમ જે ફુદ્દા રંગ અનુકૃતિ એટલે કે રંગ અનુકૂલન ધરાવતા હતા તે તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા. મતલબ કે ઔદ્યોગિકરણ પહેલાં સફેદ પાકવાળા ફુદ્દા અનુકૂલન ધરાવતા હતા, કારણ કે લાઇકેન ત્યારે હતી, લાઇકેન હતી સફેદ રંગની હતી, તો એ લોકોએ લાઇકેન સાથે પોતાનું રંગ અનુકૂલન સાધી લીધું એટલે શિકારી દ્વારા બચી જતા. પરંતુ ડાર્ક કલરના ફુદ્દા નહીં બચી શક્યા. પ્રદૂષણની માત્રા વધી, ઔદ્યોગિકરણ થયું એટલે કે બિચારી લાઇકેન જતી રહે એટલે કે પછી સફેદ પાકવાળા ફુદ્દા અનુકૂલન સાધી ન શક્યા તો શિકારી દ્વારા ખવાઈ ગયા. પરિણને ડાર્ક કલરવાળા શું થઈ ગયું? તો ડાર્ક કલરવાળા એટલે કે ઘેરા રંગના ફુદ્દાએ એને અનુકૂલન સાધી લીધું. તો આવી રીતે ઔદ્યોગિકરણ પહેલાં કેમ સફેદ પાકવાળાની વધારે હતી અને ઔદ્યોગિકરણ બાદ ઘેરા પાક એટલે કે મેલેનેસાઇડ ફુદ્દા કેમ ટકી શક્યા તેનું તમને કારણ કહી દીધું. આ સમજૂતીને સમર્થન એ તથ્યથી મળે છે કે જ્યાં ઔદ્યોગિકરણ નથી થયું ત્યાં ઉદાહરણ કે ગ્રામ્ય વિસ્તારમાં મેલેનિક ફુદ્દાની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે મિશ્ર વસ્તીમાં કે તેઓ વધુ સારું અનુકૂલન સાધે છે, અસ્તિત્વ ટકાવે છે અને વસ્તીના કદમાં વધારો કરે છે. યાદ રાખો, કોઈપણ જાતનો સંપૂર્ણ વિનાશ થતો નથી. મતલબ કે આમનો કહેવાનો મતલબ એવો છે કે સફેદ ફુદ્દા ભલે સંપૂર્ણપણે એ વિસ્તાર પરથી નાશ નથી થતા, લુપ્ત નથી થતા. કેમ? કારણ કે એ લોકો પોતાનો બચાવ તો કંઈક ના કંઈક રીતે શોધી લે છે. હવે કેવી રીતે ખબર પડી? તો હવે એમને આ જે સમજૂતી આપી કે ભાઈ ઔદ્યોગિકરણ પહેલાં અને ઔદ્યોગિકરણ પછી કેમ બંને ફુદ્દાના સંખ્યામાં તફાવત થયું, તો એ સમજૂતીને બધાએ શું કર્યું? માન્ય કર્યું. કારણ કે એમણે એ વસ્તુ જોઈ, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોયું કે જ્યાં સફેદ લાઇકેન હતી, બરાબર, ત્યાં સફેદ ફુદ્દાઓ ટકી રહ્યા, સફેદ પાકવાળા ફુદ્દાની સંખ્યા વધુ જોવા મળી, જ્યારે મેલેનિક એટલે કે ઘેરી પાકવાળા ફુદ્દાની સંખ્યા ઓછી હતી. તો આવી રીતે જ્યારે મિશ્ર વસ્તી હોય તો મિશ્ર વસ્તીમાં સજીવો પોતાની જાતને બચાવવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અનુકૂલન સારી રીતે સાધી જ લે છે અને એને અનુકૂલન સાધી લે તેના પરિણામે એમની વસ્તીમાં વધારો થાય છે. અને એ વસ્તુ ખાસ યાદ રાખે કે કોઈ પણ જાત સંપૂર્ણપણે વિનાશ થતો નથી. હા, એવું કંઈક કારણ હોય તો જ કદાચ બની શકે, બાકી એવી શક્યતા ઓછી. આ જ પ્રમાણે તૃણનાશકો, કીટનાશકો વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. આ બાબત સૂક્ષ્મજીવો સામે પણ સાચી સાબિત થાય છે કે જેમના માટે આપણે પ્રતિજૈવિક દ્રવ્યો અથવા તો દવાઓને સુકોષ કેન્દ્રીય સજીવો કે કોષો સામે વાપરીએ છીએ. તેથી પ્રતિરોધક સજીવો કોષો ખૂબ જ જલ્દી એટલે કે પછી શતાબ્દીઓમાં જ નહીં તો મહિનાઓમાં અથવા તો વર્ષોમાં દેખાવા માંડ્યા છે. મતલબ કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણે જો તૃણનાશક કે કીટનાશકનો જો વધુ પડતો ઉપયોગ કરીએ તો તૃણાહારીને કીટકો શું કરે છે? અનુકૂલન સાધી લે છે કે ભાઈ આ તો રેવાનું. જેમ કે આપણે કહીએ ને, પહેલાં કોરોનાથી બહુ ડરતા હતા, હવે આપણે બહાર જવા લાગ્યા કે ભાઈ કોરોના તો રહેવાનો જ છે, આપણે અનુકૂલન સાધી લીધું કે માસ્ક પહેરવા લાગ્યા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા લાગ્યા. એવી રીતે જ કીટકો છે, તૃણાહારી છે, તેમણે શું કર્યું? આ નાશકોની સામે, રસાયણોની સામે અનુકૂલન સાધી લીધું. એમણે પોતાની રીતે ટ્રીક અપનાવી લીધી. તેના આધારે શું થયું
એ લોકો સંપૂર્ણપણે નાશ તો પામ્યા જ નહીં, એ લોકો ટકી તો રહે છે. જેમ કે આપણે એન્ટીબાયોટિક લઈએ છીએ, દવા લઈએ છીએ, તો એટલા સમય સુધીનો જ જે સજીવો છે, બેક્ટેરિયા છે, એનો નાશ થાય છે. વર્ષો પછી પાછા એ થવાના ચાન્સીસ તો ખરા. એવું નથી થતું કે ભાઈ આપણને સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા જે ટાઇફોઇડ થયો, તો એવું નથી થતું કે ભાઈ આપણે એન્ટીબાયોટિક લઈ લીધી અને સાલ્મોનેલા ટાઇફી દુનિયામાંથી જ ચાલ્યા ગયા, એવું થતું નથી. એ તો રહે જ છે. કેમ આપણે કીધું તેમ એક કોષી સજીવો કેવા છે? અમર છે, એ કદી પણ મરતા નથી. એટલે કે દરેક કહેવાનો મતલબ એવો છે, દરેકે દરેક સજીવ જો વિપરીત પરિસ્થિતિ એમની સામે આવે તો એ કંઈક ને કંઈક એનાથી બચવા માટે અનુકૂલન શોધી લે છે, એ રસ્તો શોધી લે છે. આ જે પેરેગ્રાફ છે એનો કહેવાનો મતલબ જ એવો છે કે જો વધુ પડતા તૃણનાશક કે કીટનાશકનો ઉપયોગ કરીએ કે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીએ તો શું થાય? બેક્ટેરિયા હોય કે તૃણાહારી હોય કે કીટક હોય, એ શું કરે છે? પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કંઈક ને કંઈક રસ્તો શોધી કાઢે જ છે. તો આ માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્વિકાસનું ઉદાહરણ છે. તો આ માનવ પ્રવૃત્તિ થઈ ને, તૃણનાશકનો ઉપયોગ આપણે કરીએ છીએ, કીટકનાશકનો ઉપયોગ આપણે કરીએ છીએ, એન્ટીબાયોટિક કોણે શોધી? આપણે. એનો ઉપયોગ કોણ કરીએ છીએ? આપણે. તો એના લીધે નફટ કોણ બન્યા? તો કીટકો, તૃણાહારી અને બેક્ટેરિયા. કે ભાઈ તું કેટલી બી દવા લે, મારે તો હું આટલા દિવસ રહેવાનો તો રહેવાનો એમ. તો આવી રીતે આ માનવ પ્રેરિત પ્રવૃત્તિ દ્વારા ઉદ્વિકાસના કેટલાક ઉદાહરણો છે. અત્યાર સુધી આપણે નેચરલ જોયા, બરાબર ને માનવ પ્રેરિતમાં આપણે બીજું એક્ઝામ્પલ આના પહેલાંનું ખુદ્દાનું જોયું, તે પણ માનવ પ્રેરિત જ કહેવાય, કારણ કે ઔદ્યોગિકરણને લીધે ઉદ્દાઓમાં ચેન્જીસ આવ્યા, જે એ પણ જણાવે છે કે ઉદ્વિકાસ એ પ્રારંભવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી. પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિ તકને આધારે તે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. સ્ટોકેસ્ટિક પ્રક્રિયા એટલે શું કહેવાય? કે પ્રકૃતિમાં કંઈક ચેન્જીસ આવે, કંઈક એવી ઘટનાઓ થાય, પરિણામે સજીવોમાં વિકૃતિ આવે છે અને એવી વિકૃતિના આધારે એમનામાં ચેન્જીસ આવે છે. તો આ ચેન્જીસ થવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? તો એને સ્ટોકેસ્ટિક પ્રક્રિયા કહેવાય છે. જેમ કે આપણે વાનરમાંથી આવ્યા છે ને, તો વાનરમાં કંઈક ચેન્જીસ થયા, એમનામાં કંઈક વિકૃતિ આવી, પરિણામે ધીરે ધીરે એમનામાં ચેન્જીસ થયો અને ચેન્જીસ થઈને આપણું અસ્તિત્વ આવ્યું. તો એ એક પ્રકારની સ્ટોકેસ્ટિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એટલે ઉદ્વિકાસ પ્રારંભથી જ પ્રારંભવાદના અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી, એ ધીરે ધીરે થતી સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. બરાબર. તો અહીંયા ઉદ્વિકાસ કઈ પ્રક્રિયા છે? તો ઉદ્વિકાસ એ સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે, એટલે કે ધીરે ધીરે ચેન્જીસ આવે છે, શરૂઆતથી ચેન્જીસ થતા નથી. તો અહીંયા આપણા ઉદ્વિકાસના પુરાવાનો ટોપિક પૂરો થાય છે.